પાટણના રાધનપુરને સરકારી જિલ્લો ન બનાવતા પૂર્વ ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે રાધનપુરને જિલ્લો ન બનાવી લોકો સાથે અન્યાય કર્યો છે। પૂર્વ ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર આડકતરી રીતે નિશાન સાધી કહ્યું કે જેને મોટા બનાયા તેને રાધનપુરનો વિકાસ અટકાવવાનું ષડયંત્ર કર્યું। વધુમાં રઘુ દેસાઈએ કહ્યું રાધનપુરમાં રેલવે સ્ટેશન, ડેરી, સિવિલ હોસ્પિટલ, નેશનલ હાઈવે, કલેક્ટર કચેરી અને યુનિવર્સિટી બને તેવું શક્ય હતું। તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય લવિંગજીનું નામ લીધા વિના પ્રહાર કર્યા કે ફક્ત ધારાસભ્ય નાચવામાં રહ્યા। લોકસભા સીટ તેમજ રાધનપુર વિધાનસભા સીટ ભાજપ પ્રેરિત હોવા છતાં રાધનપુરના લોકો સાથે અન્યાય થયો હોવાથી રાધનપુર વાસીઓ ક્યારેય નહીં ભૂલે તેવું પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું। વ્યવસ્થાઓ હતી, નેશનલ હાઈવે હતો, રેલવે સ્ટેશન હતું, રાધનપુર જોડે સિવિલ હોસ્પિટલ બને એવી રેફરલ હોસ્પિટલ હતી, સાથે કલેક્ટરને બેસે એવી બધી જ વ્યવસ્થાઓ હતી। સરકારી જમીનોમાં યુનિવર્સિટી બનાવી હોય તેની વ્યવસ્થાઓ હતી, ડેરીઓ બનાવી હોય, સહકારી સંસ્થાઓ બનાવી હોય, બેંક બનાવી હોય એના માળખા માટેની વ્યવસ્થા હતી। છતાં પણ આને ડિસ્ટ્રિક્ટ નહીં બનાવવાનું કારણ રાધનપુરના લોકોના સાથે હળહળતો અન્યાય અને રાધનપુરનો વિકાસ અટકાવવાનું ષડયંત્ર જેને રાધનપુરે મોટા બનાવ્યા એવા લોકોએ જ કર્યું।